Are you ready? નવી શિક્ષણ નીતિને ધ્યાનમાં લઈ પરંપરાગત જે આપણે જે પ્રોજેક્ટો થતા હોય એમાંથી બહાર નીકળીને કંઈક નવા ઇનોવેટિવ વાતો થાય, નવા વિષયો ઉપર, અલગ અલગ વિષયો ઉપર ઇનોવેટિવ પ્રોજેક્ટ રજૂ થાય, એવા કન્સેપ્ટથી તમારા બધા ગુરુજનોએ જે વિચાર્યું કે આપણે ઇનોવેટિવ ફેર કરીએ. મારું નામ પટેલ જેની છે. આજે અમારી શાળામાં એક ભવ્ય ઇનોવેશન ફેર રાખેલો છે. તેમાં બધા વિષયના 400થી વધુ પ્રોજેક્ટ બનાવેલા છે. મેં પણ એક પ્રોજેક્ટ બનાવ્યો છે જેનું નામ મલ્ટીમીટર છે. અહીં દરેક વિદ્યાર્થીઓએ પોતાનું કલા કૌશલ્ય બહાર લાવવા માટે ખૂબ જ મહેનતથી સરસ રીતે દરેક વિષય, માત્ર વિજ્ઞાનના જ નહીં પરંતુ સાથે સાથે સામાજિક વિજ્ઞાન, ગુજરાતી, હિન્દી, ગણિત, આમ દરેક વિષયને આવરી લેવામાં આવ્યા છે અને સરસ રીતે તેમને પોતાની શક્તિ, કલા કૌશલ્યથી સરસ રીતે એક પ્રોજેક્ટ એમને બનાવેલા છે. My name is Vanshi Kadia from class 10, today representing Maharshi's Innovative Fair 2K24. This fair is a result of the mentorship of our respective teachers, creative ideas and the hard work of more than 700 students. મહર્ષિ ગુરુકુલ ખાતે મહર્ષિ ઇંગ્લિશ સ્કૂલ અને મહર્ષિ વિદ્યાલયના બંનેના વિદ્યાર્થીઓએ ભેગા મળીને એક ઇનોવેટિવ સાયન્સ ફેરનું સુંદર આયોજન કરેલું છે, જેની અંદર 700થી પણ વધારે વિદ્યાર્થીઓ અને 400થી પણ વધારે પ્રોજેક્ટોનું અમે પ્રદર્શન રાખેલું છે, જેની અંદર તમામ વિષયોને અમે આવરી લીધેલા છે, જેની અંદર ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન, અંગ્રેજી અને હિન્દી એવા તમામ વિષયોનો સમન્વય અમે કરેલો છે. મહર્ષિ ગુરુકુલની અંદર આ સુંદર મજાના ઇનોવેશન ફેરનું આયોજન થયું છે. બાળકોએ ખૂબ જ મહેનત કરી અને આ ઇનોવેશન ફેરમાં પોતાની કૃતિઓ સુંદર મજાની રીતે રજૂ કરી છે, જેની અંદર આવતા બાળકોને ઘણું બધું શીખવા મળશે, ઘણું બધું જાણવા મળશે. એના પેરેન્ટ્સ સાથે કમ્બાઈન થઈ અને બાળકોએ ખૂબ જ મહેનત કરી છે અને આની અંદર આવતા પેરેન્ટ્સને તેમજ તેના કલીગને સાથે જોડાવી અને કામ કરવાની એક તક મળે છે. ખૂબ જ સુંદર આયોજન મહર્ષિ ગુરુકુલ. થેન્ક્સ અગેન.